હવે એનો એક અલગ ભજન ગાવા જઈએ તો એ ભજન બહુ સુંદર છે। એ ભજનની મહિમા બહુ સુંદર છે કે રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ। આલી આખી ચોપાઈ આપણે જોવા જઈએ। રઘુપતિ રઘુકુળનો એટલે એને રઘુપતિ માં કૌશલ્યા બોલાતી, રાઘવ માતાઓ બોલાવતી, રાજા રામ કેમ કે બધે કરતા મોટા પુત્ર હતા એટલે દશરથજી એને રાજા રામ તરીકે બોલાવતા હતા। રઘુપતિ રાઘવ રાજા રામ। અને જ્યારે વિશ્વામિત્રજીને જોડે યજ્ઞની રક્ષા કરવા માટે નીકળ્યા ત્યાં અહિલ્યાનો ઉદ્ધાર કર્યો। ત્યાં ભગવાન રામને એક બીજો નામ પ્રાપ્ત થયો, પતિત પાવન। જેને અહિલ્યાનો શ્રાપ મુક્ત કરી દીધા ત્યારે ભગવાનને નામ મળ્યો પતિત પાવન। અને આજ ધનુષ તોડ્યો છે એટલે ભગવાનનું નામ સીતારામ થઈ ગયું છે। એટલે ગવાય છે કે રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ। રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ। ધનુષ ભગવાને ભંજન કર્યા છે, ધનુષ યજ્ઞ જીતી લીધું છે। ત્યાં તો રાજાઓ એક બીજાની તૈયારીઓ કરવા મળ્યા છે કે ધનુષ તો તોડી લીધું પણ જાનકીને જવા નહીં દઈએ। એ તૈયારીઓ મને મન મેં કરી રહ્યા છે, એકબીજાને વિચાર કરી રહ્યા છે। ત્યાં જનકજીએ ઇશારો કર્યો છે ને માતા જાનકીએ આવી છે। જયમાલ લઈને જ્યારે માતા જાનકી આવી, હવે ત્યાં ભગવાન નમે નહીં, માતા જાનકી એટલી ઊંચાઈ હતી નહીં, તો જયમાલ પહેરાવી કેમ? પણ ત્યાં ભગવાન રામને નમવાનો જરી લક્ષ્મણજીએ મોકો આપ્યો છે। લક્ષ્મણજી ભગવાન રામના પગે પડ્યા છે, ગાવે સબ આવે લોકો સહેલી સિંહ જયમાલ રામ ઉર્મેલી। જ્યારે ભ્રાતા લક્ષ્મણ ભગવાન રામના ચરણ में પડ્યા છે, ઊભા થતા નથી। માતા જાનકી જયમાલ લઈને ઊભી છે પણ માતા જાનકી ત્યાં સુધી પહોંચી શકતી નથી। ત્યાં ભગવાન લક્ષ્મણને ઊભા કરવા ગયા। હવે ઊભા કરવા માટે થોડું નમવું તો પડે। અરે જ્યાં ઊભો કરવા ગયા ને ત્યાં માતા જાનકી જયમાલ પહેરાઈ દીધી। બોલે સિયાવર રામચંદ્ર કી। આજ માતા જાનકી અને ભગવાન રામનો મિલન થયો છે, એનો વિવાહ આયોજન ચાલી રહ્યો છે। જયમાલ સંપૂર્ણ થઈ માતા જાનકી પોતાના સિંહાસન પર જઈને બેઠી, ભગવાન રામની આરતી થઈ। અને જે રાજાઓ મંત્રણા કરતા હતા ને, વિચાર કરતા હતા ને, એ રાજાઓ બસ છીની લ્યો, લઈ લ્યો, નહીં જવા દઈએ, બહાર નીકળતા ને જોઈ લઈએ, અનેક પ્રકારની વાતો કરવા મળ્યા છે। અને ત્યાં વાતો થતી હતી ને, એ સવાલે બીચની અંદર પરશુરામજી આવ્યા છે। હવે સંજોગો જો ધનુષ ભગવાને તોડ્યો લઈ જવાની રાજાઓ વાતો કરતા હતા, ત્યાં પરશુરામજી આવ્યા ને જે વાતો કરતા હતા ને વાતો કરતા બંધ થઈ ગયા। બધે વિવાજ મળ્યા। અને પરશુરામજી મહારાજ આખી રાત સવામાં જોઈ રહ્યા છે, એટલા માણસો કેમ ભેગા? એમે રાજા મહારાજા રાજકુમારો આ બધી ભેગા થયા છે। અહીંયા 40 સૂર્યો છે, આ જનકપુર में 40 સૂર્યો છે। ત્યાં તો પરશુરામજી જ્યારે પધાર્યા છે ને બધે ભૂપ છાના માના થઈ ગયા છે।
ત્યાં તુલસીદાસજી મહારાજ કહે છે કે ભૂપ વચન સુન એતે ઉતિ તકહી લખન રામ ડર બોલી ન શકહી। એવો ડર લાગી રહ્યો છે કે પરશુરામજી મહારાજ અમે કોઈ બોલી નથી શકતા, બધે એકબીજાને જોવા મળ્યા છે। કેમ કે પરશુરામજીની નજર ગઈ બીચો બીચ જે ધનુષ તૂટે પડ્યો તો એ ધનુષ ઉપર જ્યારે નજર ગઈ ને ત્યારે પૂછે કે આ ધનુષ કોને તોડ્યું છે, અને ચાલી શું રહ્યો છે? ત્યાં જનકજી મહારાજ કહે છે કે પ્રભુ તમારા જાનકીનો સ્વયંવર ચાલી રહ્યો છે, અને જાનકીજીનો સ્વયંવર ચાલી રહ્યો એટલો કીધું। અને જ્યારે ભગવાન આશુતોષ મહાદેવનો જે ધનુષ હતો એને તૂટેલો જોયું, ત્યાં પરશુરામજી ક્રોધ में ભરાઈ ગયા છે અને કહેવા મળ્યા છે કે અતિરસ બોલે વચન કઠોરા, કહું જળ જનક ધનુષ કે તોડા, બેગ દેખાઉં મૂળ નત આજા, ઉલટહું મહી જય લગ તવ રાજુ। કે આજ મને બતાવો કે આ કોને ધનુષ તોડ્યો છે હે રાજન? એવો કોણ મૂળ આવી ગયો જેને મારો આ છે ધનુષ તોડ્યો છે? મારે સામે લાવ, હું એને હમણાં કાપી નાખું। એટલો કીધું ત્યાં તો રાજાઓ એકબીજાની જોડે હંતાડવા મળ્યા। જે સ્વયંવર में ભાગ લેવા માટે આવ્યા એ લોકો હંતાવા મળ્યા છે। અલે ભગવાન રામ ઉભા થઈને આવ્યા છે। ભગવાન રામ ને લક્ષ્મણ બે આવીને પ્રણામ કર્યા છે, ને પરશુરામજી ને પ્રણામ લઈ હોતી લીધી। ખુશ રહો, ખુશ રહો, ખુશ રહો। પણ જે ક્રોધ ભરેલો હતો કે આ ધનુષ કોને તોડ્યું છે, મારે સામે લઈને આવો, ત્યાં ભગવાન રામે કીધું કે નાથ સંબુધન ભંજન હારા, हो यही कोई एक दास तुम्हारा। કહે પ્રભુ આ સંબુધન ને તોડવા વાળો કોક તમારો દાસ જ હશે, કોક તમારો સેવક હશે, એને આ કામ કર્યો હશે। ત્યાં પરશુરામજી કહે છે કે સેવક વહી જો કરે સેવકાઈ, આવા ઉત્પાતો કરે એવો કોઈ સેવક ન હોય જે પ્રભુનો ધનુષ તોડી નાખે। એવો કોઈ સેવક ન હોય, સેવક વહી જો કરે સેવકાઈ। હે રામ, જે સેવા કરતા હોય એ સેવક હોય, ધનુષ તોડે કામ બગાડે એ કોઈ સેવક ન હોય। ત્યાં તો લક્ષ્મણજી લાલ ધાવા મળ્યા છે કે હવે બાપજી બહુ થયો, બસ કરો, હવે નથી હમણાં। તમે જે કહો છો એ અમને હમણાં નથી, આ ધનુષ જૂનો થઈ ગયો હતો। હવે જૂની વસ્તુ ભગવાનને જડી અડ્યા, હવે ભગવાન જરીક અડ્યા એટલે તૂટી ગયો। અડવા તો તૂટી ગયો હોય એમ કે આપણે ચાઈને તોડ્યો છે। અલે તમે પ્રભુ કહો છો તો તમે તો બાહુબલી में બાહુબલ છો, કહો છો કે 21 વાર આ ક્ષત્રિય વિહીન કરી છે પૃથ્વીને, પણ પ્રભુ એ સમય ગયો જ્યારે જ્યારે ક્ષત્રિય વિહીન કરી હોય ત્યારે ત્યારે આ રઘુકુલ વાસી ન હોય જગત પ્રભુ। હવે અહીંયા સંદેહ ઉત્પન્ન થાય છે કે પરશુરામજી મહારાજે એમ કીધું કે મેં આ ક્ષત્રિયો તે વિહીન 21 વાર આ પૃથ્વીને કર્યા છે, એટલે શાસ્ત્રો કહે છે કે હા કર્યા છે, પણ હાવ ક્ષત્રિય વિહીન તો નથી થવાના। એ કેવી રીતે કર્યા છે કે જ્યાં જ્યાં ક્ષત્રિયો રાજ કરતા હતા એ રાજાઓને ઉપર વિજય પ્રાપ્ત કરી, એટલે એને કહેવાનું ક્ષત્રિય વિજય। અને કયા રાજાઓ ઉપર વિજય પ્રાપ્ત કરી? જે દુરાચારીઓ હોય, જે પ્રજાનો પ્રતિપાલક ના કરતા હોય, અને જે
હંમેશા પાપ में કર્મ કરતા હોય એવા રાજાઓને ઉપર પરશુરામજીએ વિજય પ્રાપ્ત કરી 21 રાજાઓને ઉપર વિજય પ્રાપ્ત કરી એટલે પરશુરામજી કહેવાના કે 21 વાર પૃથ્વીને ક્ષત્રિયોથી વિહીન કરી નાખી એટલે રાજ સિંહાસન વિહીન કરી નાખ્યા ઈ ક્ષત્રિય વિહીન આજે અતિ ક્રોધ में છે પરશુરામજી અને લક્ષ્મણજી સામે બોલી રહ્યા છે અને લક્ષ્મણજી કહી રહ્યા છે કે બહુ ધનહી તોડી લડકાઈ કવઉ ના અસિરિત કીન ગોસાઈ કે બાપજી અરે નાનપણ में તો આવી મેં કેટલી ધનસુઈઓ તોડી નાખી હતી આવા ધનુષો કેટલા તોડી નાખ્યા ત્યારે તમે કઈ ક્રોધ નથી કર્યો એમે કથાઓ એવી આવે છે કે જ્યારે યુદ્ધ ઉપર નીકળ્યા હતા ને પરશુરામજી દુરાચાર્યોને સજા દેવા માટે જ્યારે નીકળ્યા ત્યારે ભગવાન પરશુરામને પાસે એટલા ધનુષ ભેગા થઈ ગયા ને કે આખો ઓરડો ભરાઈ ગયો હવે એક એક ધનુષને ઉપર કેટલા ભાર હોય કેટલી શક્તિ હોય અને એ શક્તિઓ જ્યારે ભેગા થવા મળી ત્યાં પૃથ્વીએ ભાર લાગવા મળ્યા છે કે બહુ ભાર થઈ ગયો છે હવે આ ભારને કેમ ઓછો કરવું ત્યાં શેષનાગજીને કીધું કે હવે પરશુરામજીને આશ્રમની અંદર બહુ ભાર ઊભો થઈ ગયો છે ધનુષોનો અને શું કરવું ત્યાં માતા પૃથ્વી અને પરશુરામજીને ત્યાં શેષનાગને પુત્રને રૂપમાં લઈને આવે છે સંધ્યા પડી છે કીધું કે બાપજી અમે તમારે ત્યાં રોકાઈ જઈએ એક બે દી તો પરશુરામજીને કીધું કે ભલે બેન તમે મારી બેન છો હું તમને બેન માની લઉં અને રોકાઈ જાઉં આ ભાણિયાને કહેજો કે થોડોક ઉત્પાત ઓછો કરે શેષનાગના રૂપમાં બાળક હતા એને કીધું કે આ ભાણિયાને કહેજો તો ઉત્પાત થોડો ઓછો કરે અને હું જરીક બહાર જાઉં છું હું બહાર જઈને આવું થોડું તપસ્યા કરી આવું હું આવી જાઉં કલાક બે કલાકમાં પરશુરામજી આશ્રમથી બહાર ગયા છે અને જો પૃથ્વી માતાને જોડે જે બાળક આવ્યા હતા એ શેષનાગજી લઈ ધનુષો તોડવાનો ચાલુ કર્યો છે બધે ધનુષો તૂટી ગયા છે એક ધનુષ પિનાક ધનુષ જ્યાં સુધી બચ્યો એ પિનાક ધનુષ એક જ રહ્યો ત્યાં પરશુરામજી આવ્યા અને આશ્રમની દુર્દશા જોઈ કે આ આશ્રમને હું થઈ ગઈ અને આ બાળકને મારા આ બધી ધનુષ કેમ તોડી નાખ્યા અને એક જ બાકી હતું ત્યાં તો બાળકે કીધું અને સંપૂર્ણ વ્યથા બતાવી માતા પૃથ્વીએ કીધું કે અમે મારે ઉપર આ ભાર થઈ ગયો હતો એટલે ભાર ઓછો કરવા માટે આવ્યા છીએ ત્યાં પરશુરામજી કીધું કે હવે યજ્ઞ તો રહેવા દો એટલે લક્ષ્મણજી કહી રહ્યા છે કે બહુ ધનહી તોરી લડકાઈ એટલે નાનપણમાં આવી ધનસુઈઓ બહુ તોડી નાખી તુલસીદાસજી મહારાજ આમ કહેતા હતા કે નાનપણ में आश्रम में जाने बધી ધનુષો બહુ તોડી નાખી હતી પણ जब એટલો કીધું ત્યાં તો પરશુરામજીનો ક્રોધ ઓર વિરાટ થવા મળ્યો છે મોટા મોટા વ્યંગો કરી રહ્યા છે અલે परशुरामजी कहे रेन्द्र बालक काल वसु बोलत तो ही न संभार धनुई सम त्रिपुरारी धन
विदित सकल संसार। कहे बालक થોડોક બોલવામાં વિચાર કરજે, અને તું બોલવામાં થોડો વિચાર કરશે ને તો તારા માટે સારું છે। આ કોઈ જેવો તેવો ધનુષ નહોતો, આ પોતે ત્રિપુરારીનો ધનુષ હતો, પોતે શંભુનો ધનુષ હતા। તમે એમ કહો છો ધનસુઈયા? અને ઓલી બાજુ લક્ષ્મણજી થોડી આગ ભડકાવે, ભગવાન રામ એને થોડો ઠારવી નાખે। અલે ત્યારે નાત કહ્યું બાલક પર છોવું શુદ્ધ દૂધ મુખ કરી એવું और કોઈ। भगवान राम कहे છે કે આ બાળક કહેવાય, પ્રભુ બાળકની વાતને ધ્યાન ન દેવાય તમારે। Thanks for watching. परशुराम जी कहे છે કે મન મલિન और તન સુંદર કહે છે કે આનો મન કેટલો મલિન છે, એટલે ભગવાન એનું રૂપ કેટલો સુંદર દઈ દીધું છે। આવા બાળકને રાજસભામાં ન હોય એને મારે આગળ આંખન કે આગળથી હટાવી દેવાય। પણ ભગવાન રામ પ્રેમ બસ સમજાઈ રહ્યા છે। ત્યાં ભગવાને રામે કીધું કે બાપજી અગર તમે કહેતા હો કે યુદ્ધ તે હું માર જીતી લેશું, પણ અમે રઘુવંશના અમાર કોલ મળી છીએ, અમે રઘુવંશના પુત્ર છીએ, એટલે અમે માર યુદ્ધ તે બીતા નથી। हाँ हमने थोड़ी भीख लागे छे, एक तमारा आ भेगनी के साधुनो वेग छे, बीजो जो तमे जनुई પહેર્યા છે ને કેમ કે અમે વિપ્રોને ઉપર કોઈ દિવસ હાથ ઉપાડતા નથી પ્રભુ। એટલે કહેવાનો છે કે ડરાઈ ના રન રઘુવંશા, કે અમે તો રણ में પણ કાલ ને જોડે લડી જઈએ બાપજી, અમે કઈ બીતા નથી। ત્યાં થોડાક વચનો સાંભળ્યા અને રઘુ કુલ મળી ભગવાન શ્રી રામે ત્યારે કીધું ના કે અમે તો ઋષિ મુનિઓની અને સંતોની હંમેશા સેવા જ કરતા આવ્યા છીએ, એટલે તમારા પૂર્વજોએ हमारी छाती ऊपर घा करेला છે ને ઈ પણ અમે સહન કરેલા છે। ત્યાં ભગવાને આપણે અંગ વસ્ત્ર હટાવ્યો, એ છાતી ઉપર જે ભૃગુ ઋષિએ લાત મારી હતી વિષ્ણુ ભગવાનને, ઈ પગ છપાયેલો હતો, ઈ ચિહ્ન જોયો। ત્યાં પરશુરામજીને વિશ્વાસ થઈ ગયો તો આ પૂર્ણ બ્રહ્મ અવતાર લઈ ચૂક્યો છે। ત્યાં પરશુરામજી કહે છે કે પ્રભુ આ હું સમજી ગયો તમે બ્રહ્મના અવતાર में આવી ગયા છો, પણ હજી મારા મન में જે સંદેહ છે ઈ સંદેહ તમે મેટવી દો બાપજી। કે રામ રમાપતિ कर धन लेहू खेचहू मिटे मोर संदेहू। कहे राजा अब मारे मन ने अंदर जे संदेह छे ई संदेह मिटलो। आ धनुष महाराज छे एनो चाप चढ़ावीने बताओ। खाली એટલો જ કીધું ને ત્યાં તો પરશુરામજીનો જે ધનુષ હતો એ જાત મેળે ભગવાનને તરફ હામે હાલવા જ મળ્યા છે। એટલે એમ થયો છે કે જો હું થોડી અકળ બતાવતો તો ભગવાન મને પણ તોડી દેશે, કેમ કે કડક થઈને જે પિનાક ધનુષ પડ્યા હતા એ પિનાક ધનુષને ભગવાને એનો અહંકાર તોડી નાખ્યો। તો હું તો કયા બાજુથી આવું છું, હું તો પિનાક ધનુષને પણ નાનો છું। જો હું મારા સામેથી ચાલીને લઈ જાઉં ને તો ભગવાન મારો પણ અહંકાર તોડી નાખે। એટલે કે દૈત્ય ચાપ આપવ ચલી ગયો પરશુરામ મમન વિસ્મય ભયો। કે જે ધનુષ है ना જાતે ભગવાનને પાસે ગયા ને જાતે ચાપ ચડી ગઈ। ભગવાન ચડાવવાની જરૂરત નથી પડી કે પરશુરામજીને વિસ્મય થયો કે લે હવે પૂર્ણ બ્રહ્મ અવતાર લઈ ચૂક્યો છે। ત્યાં
આખી રાજસભામાં જય જયકાર થવા મળી છે અને સીતા સ્વયંવર પૂર્ણ થયો છે. જનક રાજાએ પોતાના દૂતોને મોકલ્યા છે અયોધ્યા. પોતાના દૂતોને મોકલ્યા છે કે જાઓ આ લગ્ન પત્રિકા હવે રાજા દશરથને આપી દો. હવે તમારા દૂતો ત્યાં ગયા. રાજા દશરથજીને ત્યાં રાજસભામાં જઈને મળ્યા અને બધી કથા રાજસભામાં સંભળાવી છે અને સાંભળીને બધી પ્રસન્ન થઈ ગયા છે. ભગવાન રામે ધનુષ યજ્ઞ જીતી લીધું છે. અને ત્યારે રાજા દશરથજી પૂછી રહ્યા છે, જે દૂતો આવ્યા તે દૂતોને પૂછી રહ્યા હતા કે ભગવાન રામ કેમ છે, મારા પુત્ર રામ કેવો છે, એને હારું છે ને, અરે એને કેવી રીતે આ કાર્ય કર્યો એ કથા અમને કહો. ત્યાં શત્રુઘ્ન और ભરતજી બે આવી ગયા છે. રાજા દશરથજી આજ્ઞા કરે છે કે જાઓ આખા નગર में દોડી પીટવાવી દો અને આખા નગર ને કહો બરાત જાન में જવા માટે તૈયાર રહે. હાલો રે ભાઈ મારી પ્રભુની જાનમાં, એટલે આખા જગતને આજે ધન્ય બનાવી દીધા છે અને આખો અયોધ્યા નગરી જાન में જવા માટે તૈયાર થઈ છે કે तुम कहूं सर्व काल कल्याण सजौ बरात बजाव निशाना, કે હવે જાન સજાવી લ્યો ને આપણે જઈએ જનકપુર. અને ધીમે ધીમે જાન પ્રસ્થાન કરી રહી છે. જગે જગે ઉતારાઓ રાખ્યા છે અને એ બધે ઉતારાઓ રાખ્યા અને બધું સંચાલન કરવાનું કામ ભરતજીનું. મોટા ભાઈની જાન લઈને જઈ રહ્યા છે અને બધી કારભાર ભરતજી સંભાળી રહ્યા છે. જગે જગે ઉતારાઓ રાખ્યા છે અને ધીમે ધીમે કરીને જનકપુર પહોંચ્યા છે. અને જનકપુર પહોંચ્યા બાદ ભગવાન રામને સમાચાર મળ્યા છે કે પિતાશ્રી આવ્યા છે, પણ ગુરુજીને આજ્ઞા સિવાય આપણે જવાય ને. કે પિત આગમન સુનત દો ભાઈ, હૃદય ન અતિ આનંદ સમાઈ. કે બાપજીનો આવવાનો સમાચાર મળ્યો છે, હૃદયમાં આનંદ છે અને ગુરુજી સમજી ગયા છે. ત્યાં વિશ્વામિત્રજી ભાઈ રામ ને લખન ને લઈને દશરથજી ને મળવા માટે જાય છે. ભગવાન દશરથજી ને મળે છે અને દશરથજી ને મળ્યા બાદ બે ભાઈઓને મળે છે. ભાઈઓને મળ્યા બાદ આખા જે જાન અયોધ્યાથી આવ્યા હતા એ બધીને કુશલ ક્ષેમ પૂછે છે, બધીને મળે છે. જો સુખ વાસી માતુમન દેખી રામ વસુબેર. આ બાજુ માતા જાનકીનું પાણી ગ્રહણ સંસ્કાર થાય છે. માં જાનકીની લગન જે આપણે કહેવા જઈએ તો આપણી વાણી ટૂંકી પડે, કેમ કે આજે આખા જગતના પિતા આખા જગતની માં આ બેયની જ્યારે લગન થતી હોય તો કેવું સુંદર દ્રશ્ય હોય. માં આદ્ય શક્તિ જગત જનની જાનકીની લગન છે. ત્યાં રિદ્ધિ સિદ્ધિઓ આખી જનકપુર में આવી ગઈ છે. આખો જનકપુર અલગ જ શોભી રહ્યો છે. દેવતાઓ બધે આકાશ માર્ગે આવીને ભગવાન શ્રી રામના વરઘોડો જોઈ રહ્યા છે. જે ચંદ્રમાને શ્રાપ લાગ્યો હતો એ ચંદ્રમા પણ 1000 નેત્રોથી વરઘોડો જોઈ રહ્યા છે. અને એમાં ભગવાન મહાદેવ પણ આવ્યા છે, બ્રહ્માજી પણ આવ્યા છે. અને બ્રહ્માજી જ્યારે મહાદેવજીને પૂછે છે કે મહાદેવજી આ મારી બનાવેલી સૃષ્ટિ નથી,
એમે મારી સૃષ્ટિ ક્યાં છે? એમે હું તો કોઈ જગ્યાએ દેખાતો જ નથી. આ જનકપુર મેં હું જે મેં રચ્યો છે ને એ તો મને કઈ નજર પડતો નથી. એ ક્યાં છે? ત્યારે મહાદેવજી કહે કે બ્રહ્માજી, મા બાપની જયારે લગ્ન હોય ને ત્યારે છોકરો ન હોય. હવે આજે અમારા માતા પિતાની બેની લગ્ન થઈ રહી છે તો એમે અમારો અસ્તિત્વ નથી. આજે તો જગતના પિતા છે, જગતની માં છે, એના કે બાદમાં આપણો અસ્તિત્વ થશે બ્રહ્માજી. એમે આપણે ન હોઈએ. એમાં એક બાળક એને મમ્મી પપ્પાની એલ્બમ હાથમાં પડી. એ એલ્બમ જોવા મળ્યા, ફોટાઓ જોવા મળ્યા અને ફોટા જોતા જોતા આખી એલ્બમ એને જોઈ લીધી. અને એના મમ્મી પપ્પા જયારે સોફા ઉપર બેઠા હતા એ પોતાના મમ્મી પપ્પાને કે મમ્મી પપ્પા આ ફોટાઓ તમારા બહુ સુંદર છે, કયા પ્રસંગના છે? ત્યાં મમ્મી પપ્પા એના કહે છે કે બેટા આ અમારી લગ્નના ફોટાઓ છે. જયારે એટલું કીધું ને ત્યાં છોકરો રડવા મળ્યો કે કેમ બેટા તું રડવા મળ્યા? કે હું તમારા હાથે નારાજ છું. કે હું કારણ? કે કારણ એટલે જ કે એ સમય પે હું ક્યાં હતો, તમે મને કેમ નથી લઈ ગયા? તમે એકલા આવો મોટો પ્રસંગ કરી લીધું અને આખી એલ્બમ માં તમારા ફોટાઓ છે, મારો તો કઈ ફોટા જ નથી. તમે મને કેમ મૂકી દીધું? હવે મમ્મી પપ્પા કેમ સમજાવે કે બેટા એ સમય તારો જન્મ જ નહોતો. એવી રીતે મહાદેવજી બ્રહ્માજીને કહી રહ્યા છે કે હે બ્રહ્માજી, એ સમય પર તમારી સૃષ્ટિ જ નહોતી. જ્યાં મા બાપની લગ્ન થતી હોય ત્યાં પુત્રો ન હોય. આજે ભગવાન રામની લગ્ન થઈ છે અને ત્યાં તો રામને જોડે જોડે તીનો ભાઈઓની પણ બધા ગુરુ વૃંદો બેઠીને નક્કી કરી નાખ્યો છે અને ચારો ભાઈઓની ફેરા થઈ રહ્યા છે. જે જનકજીના ભાઈ કુશધ્વજ હતા એની પુત્રીઓની લગ્ન થઈ છે. પહેલી પુત્રી માંડવી હતી. એ માંડવી ભરતજીને જોડે લગ્ન થઈ છે અને કુશધ્વજની બીજી જે કન્યા હતી શ્રુતકીર્તિ, એની લગ્ન શત્રુઘ્ન સાથે થઈ છે અને લક્ષ્મણજી જોડે ઉર્મિલાની લગ્ન થઈ છે. આવી રીતે ચારો ભાઈઓની લગ્ન થઈ છે અને રોજ બધાઈ માંગે. રાજા દશરથ પર જનકજી એને કોઈ દિવસ બધાઈ આપતા નથી. બસ થોડા સમય રૂકી જાઓ ને બાપજી. એવો ભાવ છે કે બ્રહ્મ અમારે આંગણે છે અને અમે બ્રહ્મને કેમ જવા દઈએ? એમે તો રાજા જનકને વિધેય કહેવામાં આવે છે, પણ તે સમય દેહ તો હું ભગવાનમાં લીન થઈ ગયા છે. પણ રજા મળતી નથી. રાજા જનક ને પાસે જ્યારે જ્યારે દશરથજી રજા માંગે ત્યારે ત્યારે જનકજી રજા જ નથી આપતા. પણ કેટલા સમય સુધી જનકપુરમાં રોકાય. એવી રીતે દશરથજીને વિવેક ગોપુને કીધું છે કે બાપજી હવે અહીંયા ન રોકાય. ઘણો સમય વ્યતીત થઈ ગયો છે. આપણે રાજ્ય નીકળી જવું ને વિશ્વામિત્રજીને કીધું કે તમે હવે કાંઈક સમજાવો ને બાપજી. જનકજીને તમે સમજાવો, કેમ કે જનકજી નહીં સમજે. એ તો પ્રેમનો અથાગ સાગર છે. એને આપણે ન સમજાવી શકીએ. ત્યાં વિશ્વામિત્રજી ને સતાનંદજીએ બે વાતો કરી છે અને સમજાવ્યા છે કે હવે જાનને જવા દો. ત્યારે જયારે ભેગા થતા હતા ને ત્યારે માતા જાનકી માતાને પાસે આવી છે ને માતા એને પછી સંસ્કારો આપી. આજની એક ઈ જ બ્રાહ્મણા છે કે આપણે કુલની
આપણે પરિવારની મર્યાદાઓની ધ્યાનમાં ના રાખે પણ માતા જાનકી છે એને એની માં થોડા સંસ્કારો આપી રહી છે કે હે દીકરી તું આજ આપણે અહીંયા હતી આજ સુધી પણ કાલ તે તારો ઘર બીજો થઈ જશે ત્યાં તું બધીની સેવા કરશે રાજા દશરથ ને અંદર ને માતા કૌશલ્યા કેકઈ ને સુમિત્રા ને અંદર તું તારી માને જોજે મારા જનકપુરની નાક નો કપાય એવા કઈ કાર્ય કરતા નહીં દીકરા અનેકો પ્રકારથી માં જાનકીને સમજાવવામાં આવ્યા છે એટલે આજકાલના માતા પિતા કેવા હોવા એ તમે વિચાર કરો તમારી વિચાર તમે જ કરવાનો કેમ કે તમારો જીવન તમારે જ ભોગવવાનું આજે આપણે આપણી દીકરીને મારે એને સાસરીએ મોકલીએ એને કેવા સંસ્કાર આપે કોઈ તો દબાઈને નહીં રહેવાનો આવું તો હસોડો નહીં માનતી શું કે સાસુનો તો હસોડો નહીં માનતી અગર વધારે કઈક કે તો અહીંયા આવતી રહેજે અમે જોઈ લેશું અમે જોઈ લેશું દબાઈને તો રહેતી જ નહીં આપણી દીકરીઓને એવા સંસ્કાર નહીં આપતા મારા બાપ કેમ કે જે ઘરને અંદર એને આખું જીવન ગુજારવું હોય એને શિક્ષા એવી આપો કે જઈને પારકા ઘરને પોતાનો ઘર બનાવી જ લે અરે એવું નથી કે સાસુ ત્યાં મારો જન્મ લઈને આવ્યો એ પણ કોકની દીકરી હતી ત્યારે જ એ ઘરમાં આવી હોય ને આપણે અજાણ્યા માણસને પોતાનો કેમ બનાવવું એ માની ફરજ પડે છે એ આપણી પોતાની દીકરીને શીખમણ આપે હા અગર તમારે શીખવાડવું છે તો એટલો શીખવાડો કે તું બેટા જાય છે તો બરોબર જાય છે પણ હવે તું એક કુલની નહીં હવે તારે બે કુલની લાજ તારે હાથમાં અરે અમારા કુલની નાક કોઈ દિવસ કપાતી નહીં અને સાસરિયા પક્ષની પણ તું કોઈ દિવસ નાક કપાવતી નહીં તો એમે બેટા આપણો ધાવણ લાગે પણ આજકાલની માતાઓને ખાલી એટલું જ કહેવું છે તમે તમારી દીકરીને હારા સંસ્કારો આપજે મારા બાપ એને ચડાવતા નહીં તમે એકવાર એને ચડાવશો એનો સપોર્ટ એકવાર લેશો તો એ પોતાના ગ્રસ્ત જીવનમાં સફળ નહીં થાય એ પોતાના જીવનને પોતાના ગ્રસ્ત જીવનની અંદર સફળ થવા માટે શરૂઆતમાં તો એને થોડી કષ્ટીઓ પડે છે પણ જ્યારે એ કષ્ટીઓ પાર થઈ જાય ને પછી એનો ગ્રસ્ત જીવન એટલો આનંદમય બની જાય કે એને કોઈ દિવસ કહેવું જ ન પડે પણ આજકાલની માતાઓ હું તમને પણ કહું છું કે કોકની પારકાની દીકરીને લઈને તમે ઘરે આવ્યા હો ને તો એને અંદર પોતાની દીકરીને જોવાનો અરે એની માએ કાંઈ ન શીખવાડ્યો હો તો કાંઈ નહીં પણ એ શીખવાડવાનો પોતે ચાલુ કરજે કેમ કે ગઢપણમાં એ જ કામ તમારે લાગવાના છે અગર તમે લાતા બેત એને અંદર તમે પોતાની દીકરી વાળશો ને તો એ ગઢપણ જ્યારે તમારો આવશે ત્યારે એ પોતાની દીકરી બનીને તમારી સેવા કરશે और જો તમે અત્યારથી એને આમ કરશો ને તારી માં એમ તારી માં એમ તારે બાપા એમ નથી કર્યો તારા ભાઈઓ આમ નથી કર્યો તું તમે ત્યાં સુધી એને પિયરને સમજાવશો ને એના પિયર વાળાઓને મેણા ટોળા માર્યા રાખશો તો સમજી લો કે તમે તમારો પોતાનો ગઢપણ બગાડી રહ્યા છો અગર તમે તમારા ગઢપણની અંદર થોડી પણ સેવાની ઈચ્છા રાખતા હો ને તો તમે તમારે દીકરાની વહુને દીકરી તરીકે રાખવાનો શરૂ કરજો જેમ તમે તમારી દીકરીને સમજાવો છો તમારી દીકરીને રાખો છો એવી રીતે પારકાની દીકરીને ઘરે લાવ્યા હોય તો એનો વ્યવહાર એવી રીતે જ રાખવાનો એ કોકની છે એમ નહીં એ આપણી છે એમ રાખવાનો મારા બાપ તો તમારા ગઢપણમાં એ દીકરી સેવા કરશે અને એ પછી પોતાના દીકરાઓને એવા સંસ્કારો આપશે કે તમને મા બાપ તો નહીં પણ તમને ભગવાન તરીકે પૂજવાનો ચાલુ કરી દે આજે માતા જનક ની દીકરી
જાનકી જ્યારે વિદાય થઈ રહી છે તો આખો જનકપુર રડી રહ્યો છે. ધીમે ધીમે ત્યાંથી વિદાય થઈ છે और જાન પાછા અયોધ્યા પ્રસ્થાન કરી રહી છે. અયોધ્યા જ્યારે પ્રસ્થાન કરી ગઈ, રસ્તામાં અનેક જગ્યાએ રોકાણા છે, અનેક જગ્યાએ સેવાઓ ચાકરીઓ થાય છે. આવું રીતે સેવાઓ કરી રહ્યા છે. ધીમે ધીમે અયોધ્યામાં જાન આવી ગઈ છે. મંગલ બધાએ વાગી રહ્યા છે.